આપણે ગુજરાતીઓ હંમેશા ફાયદાની જ વાત કરતા હોઈએ છીએ, એટલે હવે ફાયદાના જ આંકડા જોવા પડે. ભારતમાં રોકાણકારો સામાન્ય રીતે નિફ્ટી 50 ઇન્ડેક્સ અને ફિઝિકલ ગોલ્ડ વચ્ચે સરખામણી કરતા હોય છે. એટલે જ એ બંનેમાંથી કોણે કેટલું રિટર્ન આપ્યું જેના આંકડા જોવા જરૂરી છે. 8મી સપ્ટેમ્બર 2015થી 9મી સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા અમે તમારી સમક્ષ રજૂ કરીશું. આ એનાલિસિસથી તમને ખ્યાલ આવશે કે શેર અને સોનું એ બંનેમાંથી તગડું રિટર્ન કોણ આપે છે. આંકડાઓ જરા જોઈએ. 8મી સપ્ટેમ્બર 2015ના દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ લગભગ 7688.25 પોઈન્ટ પર બંધ થયો હતો. 9મી સપ્ટેમ્બર 2025 સુધીમાં આ ઇન્ડેક્સ વધીને 24,868 પોઈન્ટ પર પહોંચ્યો. બીજી તરફ 8મી સપ્ટેમ્બર 2015ના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 26,452 રૂપિયા હતો, જે 9મી સપ્ટેમ્બર 2025ના દિવસે વધીને 1,12,655 રૂપિયા થયો. હવે આ 10 વર્ષના સમયગાળામાં કોઈ વ્યક્તિએ નિફ્ટી 50 ઇન્ડેક્સ, સોના અને એફડીમાં 10 લાખ રૂપિયા રોક્યા તો એના વધીને કેટલા રૂપિયા થયા હોય એનો હિસાબ જોવો પડે, જેથી તમને ખ્યાલ આવે કે શેમાં રૂપિયા રોકવાથી કેટલો ફાયદો થયો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 10 લાખ રૂપિયાનું સોનું રોકાણ કરીને 36.45 લાખ રૂપિયા થાય, યાની 10 લાખ સામે 36 લાખ. જો સોનામાં રોકાણ કરવામાં આવે તો 41.2 લાખ રૂપિયા થાય. ફિક્સ ડિપોઝિટમાં 10 લાખ રૂપિયાનું રોકાણ વધીને 22 લાખ રૂપિયા થાય. એટલે જ સોનું વિનર છે.